કોંગ્રેસમાં મેં જોયું છે ઘણા વખતથી નેતાઓ એકબીજાના પગ ખેંચે છે, હાથ નથી પકડતા. એવું એવું કેમ? થોડો સમય જવા દો. હજુ રાજકારણ ખૂબ પ્રવાહી છે. કે કોંગ્રેસ પાસે આઈડિયા ખૂટી ગયા છે, ઇન્કમટેક્સનો ડર, ઈડીનો ડર, સીબીઆઈનો ડર. એટલા માટે તમારા નેતાઓ બધા જતા રહે છે ત્યાં. અચાનક એવું શું થયું કે કદાચ કોંગ્રેસ સત્તાથી દૂર થઈ ગઈ? આ જનમિત્રનો કોન્સેપ્ટ શું હતો ખાસ? પણ આ જ સ્ટ્રેટેજી બીજેપી 27માં નહીં અપનાવે એની શું ખાતરી તમને? કોંગ્રેસમાં એવું કહેવાય કે બધા નેતાઓ છે, કોઈ કાર્યકર નથી. અને નેતા નહીં એટલે કે કોઈ પણ કામ, પાણીનો ગ્લાસ પડ્યો હોય ને. જેનઝી સાથે આ તાલમેલ મિલાવવાની કઈ પ્રકારની રણનીતિ અત્યારે વિચારી રહી છે? નમસ્કાર, લલકાર શોમાં આપનું સ્વાગત છે. આજે વાત કરવી છે કોંગ્રેસના એક એવા નેતા સાથે કે જેઓ ઝેનઝી જનરેશનમાંથી નથી અને પીઢ પણ નથી, પરંતુ આ બંનેની વચ્ચે એક તાલમેલ કહી શકાય તેવા પ્રકારના નેતા છે. અને તેમની સાથે વાત કરવી છે કારણ કે ગુજરાત કોંગ્રેસ હોય કે પછી રાષ્ટ્રીય કોંગ્રેસ હોય, તમામ પ્રકારનો તેઓ અનુભવ ધરાવે છે અને સાથે જ આગામી સમયમાં તેમનું વિઝન શું છે ગુજરાતને લઈને અને ભારતને લઈને, તે જ વિશે તેમની સાથે વાત કરવી છે. મારી સાથે જોડાયા છે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને રાષ્ટ્રીય નેતા ભરતસિંહ સોલંકી. ભરતસિંહજી, સ્વાગત છે આપનું લલકારના વિશેષ શોમાં. ધન્યવાદ. ખાસ તો આપે ઘણી બધી પેઢી જોઈ છે. આપ પણ યુવા નેતા તરીકે આપે શરૂઆત કરી કોંગ્રેસ પક્ષમાં અને હવે ધીરે ધીરે આપ રાષ્ટ્રીય ફલક ઉપર પણ આપ કામગીરી કરી રહ્યા છો. ત્યારે સૌથી પહેલો સવાલ મારે, કારણ કે અત્યારની જે જેનઝી જનરેશન, જે મુદ્દો અત્યારે ખૂબ જ સમગ્ર ભારતમાં અત્યારે ઉઠેલો છે, જે જેનઝી જનરેશન છે અત્યારની, તેઓ અત્યારે જે માની રહી છે, તેમણે જે આંદોલન કર્યું અને જે કંઈક અંશે પરિવર્તન પણ કર્યું, પરંતુ મારે એ જાણવું છે કે આપે જ્યારે શરૂઆત કરી આપની રાજકીય કારકિર્દીની, ત્યારે કેવા પ્રકારનો માહોલ ગુજરાતમાં હતો? હું રાજકારણમાં 1992માં આવ્યો. ત્યારની ને આજની પરિસ્થિતિમાં તો બહુ મોટો ફરક છે. સ્વાભાવિક સમય સાથે પરિવર્તન અને બદલાવ આવે. જી. તે વખતે એક પ્રકારની ક્રિએટિવિટી માટેની ઓપોર્ચ્યુનિટીઝ જે કંઈ હોય, અને યંગસ્ટર્સ, અમારા ટાઈમમાં પણ નવનિર્માણ આંદોલન પણ જોયેલા અને એના પછીની પણ બીજી બધી વ્યવસ્થામાં પણ જોયેલા. યુવાનોની પ્રવૃત્તિઓ માટે પણ આપણે સુસંગત હતા. જી. ત્યારના અને આજના સંદર્ભમાં જે પ્રકારે વિજ્ઞાન ટેકનોલોજીનો નવો યુગ આવ્યો અને જે પ્રકારે દુનિયા નાનકડી થઈ, નજીક થઈ, એકબીજાને જાણતા થયા અને ડેવલપમેન્ટ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીનું થયું. જી. એ સમયમાંના કારણે આજે નવી જનરેશનમાં જબરજસ્ત ક્રિએટિવિટી છે, નવીન કરવાની ભાવના છે, સ્વતંત્રતા માટેની ઈચ્છા છે. અને બીજું, નાના મોટા પ્રણાલિકાગત વાડાઓમાંથી મુક્ત થઈને કેવી રીતે સંયુક્ત રીતે સારી પ્રવૃત્તિમાં સાથે જોડાઈ શકાય, એ માટેની એમની માનસિક ભાવના છે. એ આવનારા ભવિષ્ય માટે એક બહુ સારું દિશા સૂચન છે કે જેનાથી આવનારો સમય એ કેવો સારો આવી શકે અને દુનિયા વધારે નજીક આવતી જાય, દેશ નજીક આવતો જાય, સામાજિક વ્યવસ્થાઓ નજીક આવતી જાય અને સોલ્યુશન તરફ જતા તો હજુ કેવી રીતે જઈશું એ બરાબર છે, પણ ક્રિએટિવ અને ફ્રીડમ એ મુખ્ય મુદ્દાઓ સાથે મને લાગે છે ઝેનઝી ખૂબ જબરજસ્ત રીતે અત્યારે જાહેર જીવનમાં, લોકજીવનમાં, દેશના પ્રશ્નોમાં અને ભવિષ્ય માટેની ચિંતા કરી રહ્યું છે. ઓકે, અચ્છા, અત્યારની જે જનરેશન છે, ઝેનઝી જનરેશન છે, એની કઈ વાત સૌથી વધુ ગમે અને કઈ વાત એવી છે કે એ સમજવામાં કદાચ મુશ્કેલી પણ પડતી હોય? ઝેનઝીનું સૌથી મોટું એ છે કે જેમ બાળક જન્મે, શિશુ, એને કોઈ પ્રકારનો ડર ને ભય ના હોય. એને તમે નાનું બાળક જન્મેલું હોય તો સાપ પકડી લે, ઉંદર પકડી લે, ગરમ ગરમ કંઈ હોય, કંઈ ખાડામાં પડી જાય, એને ઊંચાઈથી પડવાનો કેવો કોઈ ડર જ ના હોય. ભય રહિત એને
એના સગાવાલા કે માતા પિતા હવામાં ઉછાળે હમ તો એમ બીજાને તો ડર લાગે કે હમણાં વાગશે કે પડશે, પણ બાળક તો કેવું હા ખેલાટ હોય. હમ અને એ જ મનોવૃત્તિ ઝેન્ઝીમાં છે હમ કે એને મનમાં યોગ્ય લાગે, વૈચારિક યોગ્ય લાગે, હમ. ક્રિએટિવિટી લાગે, સારું લાગે, સ્વતંત્રતા માટે લાગે, માનવતા માટે લાગે, અને એ વિચારો માટે એ કટિબદ્ધ દેખાય છે. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ અને બહુ સારી વાત છે. અમે નાના હતા ત્યારે એક આમન્યા મર્યાદા, એક પ્રકારનું એમ લાગે કે ડર તો ના કહેવાય, પણ પ્રણાલિકાગત હા કે આપણને આપણા વડવાઓએ જે શીખવાડ્યું છે હમ એની ઉપરવટ ક્યાંય જવાય નહીં, હમ એ કે એમ જ થાય. એને બદલે અત્યારની જનરેશન બધી જ રીતે કામકાજ અને બધી રીતે સ્વતંત્ર થવા જે કોશિશ કરી રહી છે, એને લીધે લાગે છે કે મને લાગે ક્રિએટિવિટીમાં ખૂબ વધારે સુંદર રીતે સારો અવકાશ રહે છે. હમ મને યાદ છે ત્યાં સુધી ભરતસિંહજી, જ્યારે આપ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ હતા ત્યારે જનમિત્રનું એક અભિયાન આપણે શરૂ કર્યું હતું, અને તેમાં પણ લગભગ બધા આવા યુવાનો અને લગભગ કહી શકાય કે એ વખતની જેન્ઝી જનરેશન જોડાઈ હતી. આ જનમિત્રનો કોન્સેપ્ટ શું હતો ખાસ? જનમિત્રની વાત એ જ હતી કે જાહેર જીવનમાં કાર્યકર, હવે એક માન્યતા નેતાગીરીની હમ કે નેતા હોય તો આમ કરે આમ કરે, હમ કાર્યકર અને જનમિત્ર. તો જનમિત્ર મને એવું લાગ્યું કે આ દેશનો યુવાન આ દેશના ઇતિહાસને જાણવો જોઈએ, અને ઇતિહાસને જાણીને એના ગૌરવશાળી ઇતિહાસમાં દેશની આઝાદી એને સમજવો જોઈએ, અને આઈડિયોલોજીકલ એને ખબર પડવી જોઈએ હમ કે ભારતીય સંસ્કૃતિ દયા, કરુણા અને પ્રેમની છે, મહાવીર બુદ્ધની છે, અને એની સાથે આગળ વધવામાં એની સમજમાં થાય. હમ અને એટલા માટે મેં આ નામ શોધતા મને બહુ વાર લાગેલી. હમ મેં જર્મન, ફ્રેન્ચ, સંસ્કૃત, હિન્દી, બધા જાત જાતની લેંગ્વેજમાં બધા ઓહો તજજ્ઞોને પૂછ્યું કે મારે એક પેરેલલ ટુ હમ સ્વયંસેવકની સાથે કોંગ્રેસમાં સેવાદળ તો હતું જ, હમ પણ એવો શબ્દ લાવવો હતો. તો ત્યારે મને એક ઇન્ડિયન એક્સપ્રેસનો એક યુવા પત્રકાર રાહુલ, હમ એ વખતનો, એણે મને કીધું આપણે જનમિત્ર શબ્દ રાખીએ તો કેવું, એટલે એ પસંદ કર્યો અને મેં એને ડિફાઇન કર્યું. હમ જનમિત્ર એટલે સાથી, મિત્ર અને ભાઈ, નેતા નહીં. ઓકે અને નેતા નહીં એટલે કે કોઈ પણ કામ, પાણીનો ગ્લાસ પડ્યો હોય ને કોઈ પીવું કે કંઈ ના હોય તો એ પાણીનો ગ્લાસ પણ જઈને મૂકી આવે. હમ અને એનામાં ને કાર્યકરમાં ફરક શું, તો કાર્યકર અનટ્રેન હોય પણ જનમિત્ર ટ્રેન હોય, એટલે એને ટ્રેનિંગ આપવાનું કામ શરૂ કરીને જનમિત્ર શિબિરો શરૂ કરી ઓકે, હતી. હું વચ્ચે ખાલી એક વાર આપને રોકીશ. તમે કીધું કે કાર્યકર હોય, નેતા ન હોય. કોંગ્રેસમાં એવું કહેવાય કે બધા નેતાઓ છે, કોઈ કાર્યકર નથી. કદાચ એટલે આ કોન્સેપ્ટ આવ્યો મગજમાં. મારા સમજ પ્રમાણે એક સરસ મજાની ટીમ ઊભી થાય હા કે જેની પાસે કોઈને ફોટોગ્રાફી આવડે, કોઈને ભાષણ કરતા આવડે, કોઈને મંચનું કરતા આવડે, હમ લોકોને સંકલન કરતા આવડે, કોઈ પ્રયાસનું કામ કરી શકે, એમ વિવિધ, જેમ એક આર્મી હમ કે જેમાં બધા જ પ્રકારના વ્યક્તિઓ કે સોલ્જરો હોય હમ અને આખી ટીમ તરીકે આખી વાત ઉપાડી શકે, હમ એવું જનમિત્રનો કોન્સેપ્ટમાં મેં એ વખતે વિચાર્યું ને શરૂ કર્યું હતું. ઓકે અને એને ખૂબ સારો પ્રતિભાવ મળ્યો હતો. અને આજે પણ આટલા લાંબા સમય પછી, એ 2006નો સમય પછી, અનેક યુવાનો હવે તો ખૂબ મોટા થઈ ગયા, હમ એ આવીને પોતાનું એ જૂનું ઓળખપત્ર કાર્ડ બતાવે અને કે જો અમે ભરતભાઈ અમે તમારા જનમિત્ર હતા એવું હમ બતાવે, અને એમનું ગૌરવ અનુભવે એ લોકો. હમ અત્યારે રાહુલ ગાંધીજી પણ અત્યારે જેનઝી સાથે સીધો સંવાદ કરી રહ્યા છે, અને લગભગ તમામ જે ભારતમાં જે જેનઝી છે તેની સાથે તેઓ એક તાદાત્મ્ય સાધવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાત કોંગ્રેસ જેનઝી સાથે આ તાલમેલ મિલાવવાની કઈ પ્રકારની રણનીતિ અત્યારે વિચારી રહી છે? ઝેન્ઝી મુખ્ય વાત તો કે આ યુવાઓનો દેશ છે ભારત. હા વિશ્વમાં સૌથી વધારે યુવાઓ ભારતમાં છે, હમ અને યુવાઓમાં પણ જે ઝેન્ઝી એજ ગ્રુપ છે, હમ એટલે એનું મહત્વ એટલા માટે છે હમ કે એને કેમ કરીને એની શક્તિઓ, એની ક્રિએટિવિટીને આગળ લઈ જઈને આ દેશને બિલ્ડ કરવામાં આપણે એનો ઉપયોગ કરી શકીએ. હમ જસ્ટ આપની જાણ માટે કહું કે ગયે વખતે 26 નવેમ્બર 2025માં મારો જન્મદિવસ હમ એ પરિવાર સંગમ તરીકે અમે ઉજવ્યો હતો. જી અને પરિવાર સંગમ એટલે બધા જ એમાં જોડાય, અને જેમ નદીઓ સમુદ્રમાં મળે અને ભેગી થાય અને હમ શક્તિનું સ્વરૂપ કરે, એ કાર્યક્રમમાં
26 નવેમ્બરે મારા જન્મદિવસના પ્રસંગે કેક કાપવાનું કામ ઝેન્ઝીઓએ કરેલું, કેમની પાસે કરાવ્યું હતું એ. અને સરસ મજાનું મ્યુઝિક વગાડતા ઝેન્ઝીએ લગભગ હવે તો એમ માનો કે 10 મહિના જેવા થયા એ વખતે શરૂઆત કરી હતી. વાત એટલા માટે જ હતી કે ઝેન્ઝી એ એક ઇમ્પોર્ટન્ટ રોલ આ દેશની ભવિષ્યની દિશા સૂચનમાં જવા લઈ જઈ રહ્યો છે. દેશમાં ચાલી રહ્યું છે, સારું ચાલી રહ્યું છે, એની સાથે સાથે જે કંઈ નબળાઈઓ હોય એમાં ઝેન્ઝી એક પ્રકારનું ઓબ્ઝર્વેશન અને વોચ કરી રહી છે. એ ચૂપચાપ પહેલા એક નાનકડા સમૂહમાં વ્યક્તિગત થતું હતું, પણ હવે જુદા જુદા અનેક ગ્રુપોમાં આખા દેશના ઝેન્ઝી આ બધાનો પ્રશ્નોનું ચર્ચા, વિચાર, વાતચીત, સંકલન અને એકબીજાને એક્સપ્રેસ કરી રહી છે અને એ એક્સપ્રેશન બહાર આવી રહ્યું છે. ત્યારે જ્યારે આ દેશની એનર્જી ઝેન્ઝી હોય તો એનર્જીને મળવું, જાણવું, સમજવું અને એની શક્તિઓ દેશ માટે કેવી રીતે વધારે ઉપયોગી થાય અને એને કેમ પ્રોત્સાહિત કરી શકાય, એના ફ્રીડમને વધારે ઉજાગર કરી શકાય, એને માટે રાહુલ ગાંધી એના માટે પ્રયત્ન કરી રહ્યા છે. એટલે એમની સાથે કનેક્ટ કરી રહ્યા છે, એમની સાથે જોડાઈ રહ્યા છે અને અમને બધાને પણ એ જોડી રહ્યા છે એની સાથે. જી, અત્યારે જે યુવાનો છે, ગુજરાતની વાત કરીએ ખાસ કરીને, એમને કદાચ એવું લાગતું હોય છે, મને પણ ઘણા બધા લોકો કહેતા હોય છે કે કોંગ્રેસ પાસે આઈડિયા ખૂટી ગયા છે, એટલા માટે કદાચ એ લોકો એની સાથે તાદાત્મ્ય નથી સાધી શકતા, એવું બની શકે? મારું જો મેં આપને કીધું કે આપ તો આજે વાત કરી રહ્યા છો કે ઝેન્ઝીનું મૂવમેન્ટ હમણાં છેલ્લા કેટલાક મહિનાઓથી થઈ, કે જંતર મંતર રોડ પર થઈ, કે માનો કે બીજી પાર્ટી નવી કે કોઈ પણ જ્યારે હું મારી વાત કરી તો મેં તો 26 નવેમ્બર 2025માં ઝેન્ઝી પાસે કેક કપાવડાવી. એનો અર્થ કે અમે તો કનેક્ટ હતા જ, અને એ દિશા એડવાન્સમાં સમજીને. મેઇન તો ક્રિએટિવિટી છે. દેશ એની વસ્તી, એના પ્રશ્નો, એના વિકાસની ગાથાને આગળ લઈ જવા માંગે છે. તેમાં મોટો રોલ કોણ ભજવી શકે? તો કે જેની પાસે નવા સૂચનો, નવું ફ્રીડમ, નવી દિશા, નવા ડ્રીમ હોય, જેના નવા સપનાઓ હોય, જે આખા વિશ્વને જુએ. અને કોમ્યુનિકેશનના યુગમાં જ્યારે ઇન્ટરનેટ કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી દ્વારા બધા કનેક્ટેડ હોય, સોશિયલ મીડિયા આટલું બધું પાવરફુલ હોય, ત્યારે ધર્મ, જાતિ, ભાષા, પ્રાંત, કલર બધું ભૂલીને ક્રિએટિવિટીને વધારે મહત્વ આપતા હોય અને એમાંય બધાની સાથે પ્રેમ અને આનંદ વહેંચવાની વાત હોય, ત્યારે એની જોડે કનેક્ટ થવાથી આ દુનિયામાં પણ વધારે સારું, સુંદર માનવ જાતનું જીવન થઈ શકે. ભરતસિંહજી, છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે ગુજરાતમાં, છેલ્લા 30થી પણ લગભગ વધુ સમય થયો, કોંગ્રેસ સત્તામાં નથી આવી શકી. એનું કારણ શું? કારણ કે આપ પણ 2 વખત પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છો અને કોંગ્રેસે ઘણી બધી મહેનત પણ કરી, ઘણા બધા લોકોને સાથે જોડ્યા, પરંતુ કોંગ્રેસ સત્તામાં નથી આવી શકી. તેનું કારણ એક વાક્યમાં કહેવો તો શું કહી શકાય? અમે ચોક્કસપણે મહેનત કરીને 2027માં પ્રજાનો આશીર્વાદ મેળવીશું અને રાહુલજીના નેતૃત્વમાં ઝેન્ઝીના સપોર્ટથી ગુજરાતમાં ચોક્કસપણે અમને આશીર્વાદ મળશે અને અમે સરકાર બદલી અને પરિવર્તન લાવીશું. ઓકે, આ જ વાત કદાચ આપણે અગાઉ ઇન્ટરવ્યૂ થયો હતો લગભગ 10 વર્ષ પહેલાં, ત્યારે પાટીદાર આંદોલન ચાલતું હતું ગુજરાતમાં, અને ત્યારે લગભગ એવું દેખાતું હતું 2017માં લગભગ, જ્યારે વિધાનસભા ચૂંટણી હતી, ત્યારે કોંગ્રેસ સત્તામાં આવશે તેવું લાગતું હતું. અચાનક એવું શું થયું કે કદાચ કોંગ્રેસ સત્તાથી દૂર થઈ ગઈ, એટલે સત્તા મેળવવાથી દૂર થઈ ગઈ? એનું કારણ શું? આપની વાત બહુ સરસ છે. સત્તા મેળવવી અથવા જીત મેળવવી, એના માટેના પેરામીટર્સ અનેક ગણા છે. સારો હોય એટલે જીતી જાય એવું નથી હોતું, પરંતુ અનેક શક્તિઓનો સરવાળો જેના દ્વારા રિઝલ્ટન્ટ ફોર્સ જે તરફ જાય એનું પરિણામ આવે છે. અને એટલા માટે જ આ ધરતી, સૂર્યમાંથી પૃથ્વી ને પૃથ્વીમાંથી માનવ જીવન થયું. એટલે હારજીતમાં હંમેશા શક્તિઓનો સરવાળો, એમાં મનોવિજ્ઞાન આવી જાય કે તમે કોને કેટલા કન્વિન્સ સબકોન્શિયસ દ્વારા કરી શકો છો, માણસ કઈ વિચારધારા અને કેવી રીતે કરે છે, કોઈ ડરથી, કઈ લાલચથી એ પોતાનો મતાંતર બદલી શકે છે, અને મનુષ્ય ટોળામાં રહેવાનું પસંદ કરે છે સામાજિક પ્રાણી તરીકે. એટલે જેનું ટોળું મોટું એ તરફ એક બાજુ વળી જાય છે. એટલે એ બધા પ્રવાહો કરવામાં કોંગ્રેસ નજીક તો આવી, આપે જાણ્યું એમ કે ગયા વખતે 2017માં, પણ જે થોડું ખૂટે એમાં
ભારતીય જનતા પાર્ટીનું જીતનું કારણ એ સામ દામ દંડ ભેદ કાવા દાવા ખટપટ બધું જ કરીને ગમે એમ કરીને સત્તા મેળવી શકે છે. કોંગ્રેસ એક આઈડિયોલોજીકલ પાર્ટી છે અને એની આઈડિયોલોજીમાં દયા કરુણા અને પ્રેમ મહાવીર બુદ્ધ એમાં પૈગંબર સાહેબ ઈસુ ખ્રિસ્ત રામ આ બધા વસેલા છે અને એના કારણે કેટલીક મર્યાદાઓને સમજીને વિભાજન નહીં કરવું, જોડવું. અને એટલા માટે જ રાહુલજી ગાંધીએ ભારત જોડો યાત્રા, નફરત કે બાજાર મેં મોહબ્બત કી દુકાન, આ ફિલોસોફી જેવી છે. તોડવાનું કામ સહેલું છે, તોડફોડ કરી શકાય, પણ જોડવાનું કામ બહુ જ અઘરું છે. એટલે અમે અઘરું કામ લઈને નીકળેલા છીએ અને એમાં સફળ નથી થયા. પણ આ વખતે ચોક્કસ પ્રમાણે યુવાનો, મહિલાઓ અને ખાસ ઝેન્ઝીના અમને શુભેચ્છા અને આશીર્વાદ મળશે રાહુલજીના નેતૃત્વ અને એના માર્ગદર્શનથી. એટલે આ વખતે આપ જોશો કે 5 રાજ્યોની ચૂંટણી પછી ગુજરાતની ચૂંટણી આવે ત્યારે ગુજરાતમાં આ વખતે સત્તા પરિવર્તન ચોક્કસપણે થશે. પણ આ જ સ્ટ્રેટેજી બીજેપી 27માં નહીં અપનાવે એની શું ખાતરી તમને? હવે મને લાગે છે કે નકારાત્મક સત્તાઓ એક્ઝોસ્ટ થઈ ચૂકી છે. એક્સ્ટ્રીમ લેવલ સુધી ગયા પછી સ્વાભાવિક રીતે જ્યારે બધા જ ઓળખી ગયા હોય, જ્યારે એમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોય અથવા ગેરસમજ ફેલાવવામાં આવી હોય, ભ્રાંતિ ફેલાવવામાં આવી હોય અને લોકોને એક પ્રકારનું નકારાત્મક અભિગમમાં લઈ ગયા હોય, ત્યારે ભાજપના જે મતદારો છે, જે લોકોએ એને સમર્થન આપ્યું છે, બધી જ રીતે મદદ કરી છે, એ પણ હવે થાક્યા છે. કારણ કે આ દેશની ગુજરાતની જે પરિસ્થિતિ અથવા ગુજરાત જે હોવું જોઈએ, ગાંધી સરદારનું ગુજરાત એ કેવું હોય એની કલ્પના નવી પેઢી ચોક્કસપણે સાબિત કરવાની છે અને એટલા માટે સત્તા પરિવર્તન થશે. અચ્છા, એટલે અત્યારે ભાજપ જે એની વિકાસના મુદ્દાને લઈને આગળ વધી રહી છે, ચૂંટણીમાં પણ એ જ મુદ્દો લઈને આવશે, જ્યારે કોંગ્રેસ જે છે વિચારધારા જે કોંગ્રેસની પોતાની છે તે લઈને આવશે, ત્યારે આ બે વચ્ચે કઈ રીતે તફાવત શું રહેશે? ઉલટાનું હું આપને ઊંધું કહું કે આપ જે કહો છો એના કરતાં જુદું કહું કે વિકાસની વાતો કરવાની. વિકાસ કોનો? તો કે બે લોકોનો. કોણ એ નામ તો જાણો છો, આપ સમજો છો. કોંગ્રેસ વિકાસ ગુજરાતીઓનો વિકાસ કરે છે. 1960ની સ્થાપના થયા પછી આપ જુઓ તો ગુજરાતનો વિકાસ કોણે કર્યો? તો કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રજાના સમર્થનથી આ ગુજરાતમાં કેટલું બધું ડેવલપમેન્ટ થયું, આપ એના મૂલ્યો જોઈ શકશો. તો અને એટલા જ માટે 2017માં આપણે કહ્યું હતું કોંગ્રેસ આવે છે, નવસર્જન લાવે છે. જે વાત બની કે કોંગ્રેસ સત્તા પરથી 1990માં ગઈ એટલે વિકાસ પાછો નીચે જતો ગયો, લોકોને ભ્રાંતિ ફેલાવવામાં આવી, જૂજ લોકો 2-4 લોકો આગળ વધી ગયા, જીડીપી એમના નામે દેખાય, પણ કોંગ્રેસનો જીડીપી 22% પર કેપિટા ઇન્કમ ગોવા પછીનું બીજું રાજ્ય. ઇરિગેશન, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, GIIC, GSFC, ઉદ્યોગો, શિક્ષણ, ફાર્માસ્યુટિકલ, ડેરી, ડાયમંડ ઇન્ડસ્ટ્રી, વેપારી, સૌ લોકો સુખી હોય. ગુજરાતીઓનું નામ. આજે તો લોકોને દેશ છોડી દેવો છે. ક્યારે છોડી દેશ કે અહીંયા ઓપોર્ચ્યુનિટી નથી, કામ નથી, દેખાતું નથી, ઉત્પાદન નથી, જીડીપી એટલો નીચે ગયો છે. ત્યારે એ બધી પરિસ્થિતિમાં કોંગ્રેસ પાસે વિઝન છે, એની નેતાગીરી પાસે વિઝન છે. સત્તા આવે એટલે જેમ UPA 1, UPA 2માં 2008ની ઇકોનોમિક ક્રાઇસિસમાં પણ ડૉક્ટર મનમોહનસિંહજીએ આ દેશનું અર્થતંત્ર ટકાવી રાખ્યું હતું, જ્યારે વિશ્વમાં અમેરિકા, યુરોપની બેન્કો ખડી ગઈ. એ જ આ કોંગ્રેસ, એ ગાંધી, નહેરુ, સરદાર, નેતાજી સુભાષચંદ્ર, મૌલાના આઝાદની કોંગ્રેસ, આંબેડકરજીની કોંગ્રેસ આ ફરીથી રીબિલ્ડ ગુજરાતમાં કરશે. અને એમાં અમે જે અપેક્ષા અને આશા રાખી રહ્યા છે કે જે નવી પેઢી જેન્ઝી અને યુવાનો છે એ પણ આમાં એક વિચારધારાને આધારિત જોડાશે. બધાને જોઈ લીધા, સત્તા પણ જોઈ લીધી, 30 વર્ષનો અનુભવ પણ થઈ ગયો. હવે આજે તો ખાંડ ને ઇથેનોલનો જ ઝઘડો ચાલુ થઈ ગયો. આ કોઈ પ્રશ્નો છે? આના સોલ્યુશન તો સરળ ને સહજ છે. લોકોના પ્રશ્નોને ગેરમાર્ગે દોરી જઈ અને શોષણ થતું હોય, અન્યાય થતો હોય, પેપર લીક થતા હોય, યુવાનોનું ભવિષ્ય ખલાસ થઈ જતું હોય, મહિલાઓની પણ પરિસ્થિતિ મોંઘવારીથી કારમી થઈ જતી હોય, આ દેશનો તાત ખેડૂત એ પણ પોતે કકરાટ કરતો હોય, એનું જીવન બરબરિત થઈ જતું હોય અને છતાં એને ન્યાય ન મળે અને જ્યાં કંઈ પણ જાય ત્યારે બધે જ અન્યાય થાય, ત્યારે એક રિવોલ્ટિંગની સ્થિતિમાં છે.
અને રિવોલ્ટનો પહેલી શરૂઆત જે કરી એ જંતર મંતર પર ઝેન્ઝીએ કરી છે, અને એ જ વાત ગુજરાતમાં પણ આવી રહી છે. એટલે અહીંયા પણ ઝેન્ઝી જબરજસ્ત આંદોલન તરફ જશે, અને અમારું કામ એમના લાગણીને, એમના વિચારોને, એમની ક્રિએટિવિટીને વાચા આપવાનું છે. ઓકે, આપે પ્રદેશ પ્રમુખ હતા જ્યારે વિઝન ડોક્યુમેન્ટ એક રજૂ કર્યું હતું, તો તે જ પ્રકારે કંઈક હવે આવું વિઝન ડોક્યુમેન્ટ રજૂ થશે કે એવું કંઈ એટલે ચોક્કસ પ્રમાણે એક રોડમેપ અમે બનાવીશું અમારી પાર્ટી એટલે બધા સાથે મળીને એક ચોક્કસ પ્રમાણે કે ગુજરાત આ દેશનું અવ્વલ નંબરનું રાજ્ય છે, પહેલા નંબરનું. એ પહેલા નંબર જ હતું, પણ એમાં ગુજરાતી પહેલા નંબરે આવે દેશમાં, કે ઇન્ડિવિજ્યુઅલ નાનો ગુજરાતી, મધ્યમ વર્ગનો ગુજરાતી, એ બધાનું યોગદાન હોય, અને એના જીવનને પણ લાભ, સ્ટુડન્ટને ભણવામાં એને ફેસિલિટી હોય, કામ કરનારને, રોજગારને, નાના વેપારીને કેવી રીતે એ પ્રકારનું. અને ગુજરાતના જે રિસોર્સિસ છે, આટલો મોટો દરિયા કિનારો છે, અને બાકી બધી જ રીતે નર્મદાના ડેમ પછીના બીજા જુદા જુદા ડેમ જે બનાવ્યા છે, એના સિવાયના જે રિસોર્સિસ છે, જે મિનરલ્સ છે, બધાનો સૌનો ઉપયોગ કરી ઉત્પાદન અને ટેકનોલોજી બધાને સંયોજિત કરી અને આખા વિશ્વમાં વ્યાપેલો ગુજરાતી જે સાહસિક છે, એને પાછા ફરી આવીને ગુજરાતમાં આનું કેવી રીતે ગ્રોથ થાય, એનું કનેક્ટિવિટી વધારવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે. અચ્છા, અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે ભરતસિંહજી, ત્યારે આ જે આપે વાત કરી કે કોંગ્રેસે 1960થી જે પણ ગુજરાતમાં જે એક પદાર્પણ કર્યું, કે જે પણ ગુજરાત માટે કામ કર્યું, અત્યારની પેઢીને તમે કઈ રીતે સમજાવી શકશો? અત્યારની પેઢીને બે રીતે. હમણાં જ મારા પિતાનો જન્મ 99મી જન્મ જયંતિ ગઈ, એટલે એની ઉજવણીના ભાગરૂપે અમે એક ડોક્યુમેન્ટરી ફિલ્મ, અને એમણે 4 વાર મુખ્યમંત્રી, પ્રજાના આશીર્વાદથી, ગુજરાતની આશીર્વાદથી થયા, વિદેશ મંત્રી વગેરે. પણ એમના ટાઈમમાં જે કામ થયા અને કોંગ્રેસના મુખ્યમંત્રીઓના ટાઈમમાં જે કામ થયા, એ બધાને અમે એને એક ફિલ્મ ડોક્યુમેન્ટરી તરીકે બતાવ્યા. અને એ માનો કે ગુજરાતની પ્રજા કે નવી જનરેશન હજુ પૂરું જાણતી નથી કે ગુજરાત કેવી રીતે ડેવલપ થયું 1960 પછી, અને એમાં સૌથી મોટો રોલ કઈ પાર્ટીનો, કયા નેતાઓનો, કયા આગેવાનો, અને ગુજરાતની પ્રજાનો, એ અમે ફરીથી બતાવશું. ટૂંકમાં અત્યારની જનરેશનને કદાચ એ ખ્યાલ નથી. જી, એ અમે ચોક્કસપણે બતાવશું. એટલે પેલા એવું કે ફરીથી ગુજરાતના યુવાનને ગુજરાતી હોવાનું ગૌરવ થાય એવી સ્થિતિમાં અમે લઈ જઈશ. બે મૂડીપતિઓ કે ઉદ્યોગપતિઓ જ ગુજરાતી નથી, પણ ગુજરાતનો નાનકડો યુવાન ઝેન્ઝી એ પણ ગુજરાતનું ગૌરવ છે, ગુજરાતીનું ગૌરવ છે. આપે પુસ્તક પણ એક પ્રકાશિત કર્યું છે, એમાં ખાસ શું છે, મેઇન મુદ્દા શું છે? એટલે મારા પિતાજીનો 99મી જન્મ જયંતિ હતી, એ પ્રસંગે સોલંકી એરા કરીને પુસ્તક લખ્યું. એમાં એમનું જીવન, એ જેમ બાળપણમાં સામાન્ય વ્યક્તિથી એક ટીચરના દીકરાથી શરૂ કરીને ક્યાં ભણ્યા, કેવી રીતે ભણ્યા, શું ભણ્યા, અને રાજકીય કારકિર્દી ક્યાંથી શરૂ થઈ, અને એમાં જ્યારે એમને આશીર્વાદ મળ્યા અને સત્તા સ્થાને આવવાનું થયું, ત્યારે એમને લોકોપયોગી, પ્રજા ઉપયોગી કયા કામ કર્યા, અને ગુજરાતનો વિકાસ, સર્વાંગી વિકાસ, એ ખેતી હોય, ઉદ્યોગ હોય, ઇલેક્ટ્રોનિક ઝોન હોય, અથવા તો ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એવું હોય કે જ્યાં આપણે મિની જાપાન બનાવવાની એમની ગણતરી હોય, એક પ્રકારનું હોય, અને એની સાથે એક ગૌરવશાળી ગુજરાત થાય, એ પુસ્તકમાં વિમોચન કર્યું છે. અને અનેકવિધ મહાનુભાવોની હાજરીમાં એ પુસ્તકનું વિમોચન થયું. એ સૌનો હું ખરા હૃદયથી, અંતરથી આભારી છું, અને આપનો પણ એ માટે આભારી છું. અને ચોક્કસ જે રીતે આપના પિતાજી પણ જે રીતે ગુજરાતમાં મુખ્યપ્રધાન રહ્યા અને જે કામગીરી કરી, તેનું એક સારું એક માહિતી, એક મેસેજ જાય એ પ્રકારનું આ કામ થયું છે, તે ચોક્કસ બિરદાવવા લાયક છે. સાથે સાથે અત્યારની જે મારે વાત કરવી છે ગુજરાત કોંગ્રેસની સ્થિતિની, આપ તો 2 વખત પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છો, કેન્દ્રમાં મંત્રી પણ રહી ચૂક્યા છો, અને પ્રભારી પણ રહી ચૂક્યા છો અનેક રાજ્યોમાં. પરંતુ સાથે સાથે અત્યારે ગુજરાતમાં જે કોંગ્રેસમાં જે પહેલેથી કહેવામાં આવતું હોય છે, અમે તો પત્રકારત્વ ક્ષેત્રે ઘણા વર્ષોથી છીએ કે ભાઈ કોંગ્રેસ જ કોંગ્રેસને હરાવે છે, આ વાક્ય ક્યારે બોલવાનું બંધ થશે? માનો કે ઘણા મિથ ચાલતા હોય. કોંગ્રેસ એક તો ડેમોક્રેટિક પાર્ટી છે, અહીંયા કોઈ કડકાઈથી આ વાત કરવાની વાત નથી, પણ હારજીતનું કારણમાં હું જે જોઉં છું કે ઇલેક્શનમાં કયા કયા હથકંડા વાપરવામાં આવે છે, ધર્મનો ઉપયોગ કરવામાં આવે,
અંધશ્રદ્ધાનો ઉપયોગ કરવામાં આવે, અને સાથે સાથે મનુષ્યમાં રહેલી નબળાઈઓ, કામ, ક્રોધ, ઈર્ષા, વેર, ઝેર, કુસુમ, ડર, ભય, પોલીસનો ડર, સરકારનો ડર, જીએસટીનો ડર, ઇન્કમટેક્સનો ડર, ઈડીનો ડર, સીબીઆઈનો ડર. એટલા માટે તમારા નેતાઓ બધા જતા રહે છે ત્યાં. હવે એ તો એમને પૂછીએ તો ખબર પડે કે એમનામાં કેટલી હિંમત હતી કે હિંમત ખોઈ દીધી. તો આજે જે કોંગ્રેસમાં છે, યુવાનોથી લઈને આગેવાનો, એ ચોક્કસપણે વિચારધારાના કારણે છે. નાના મોટા મતભેદોને કારણે બધું કંઈક હોય, પણ પરિવારને અમારું હાઈકમાન્ડ સમજી વિચારીને એ અંગે યોગ્ય નિર્ણયો કરીને આ મુખ્ય ધારામાં પ્રશ્ન ગુજરાતની પ્રજાનો છે, પોલિટિકલ પાર્ટી તરીકે, કે જે પાર્ટી આ દેશને આઝાદી અપાવવા માટે બલિદાન, ત્યાગ આપતી હોય, અનેક સત્યાગ્રહીઓએ ઘણું ગુમાવ્યું હોય, અને એવું જબરજસ્ત નેતૃત્વ પૂરું પાડ્યું હોય સરદાર સાહેબના, મહાત્મા ગાંધીજી, અને એ પછી પણ ગુજરાતના અનેક નેતા હોય, ત્યારે એ વિચારધારા દ્વારા જ્યારે ગુજરાત અને દેશ, ગુજરાત તો પોતાના એકલા માટે નહીં પણ આખા દેશને દોરવણી આપીને લીડરશિપ આપી શકે, કે ઇન્દિરાજી તો કહેવાય ત્યાં ઉત્તર પ્રદેશ બાજુથી, પણ એ પરણ્યા ફિરોઝ ગાંધીને, એ ગુજરાતી હતા. એટલે એમ જોવા જાય તો એના પછીના જે રાજીવજી પણ ગુજરાતી જ કહેવાય, કારણ કે એ પણ ભરૂચમાં જન્મેલા ફિરોઝ ગાંધીના પુત્ર, અને એટલે રાહુલજી પણ ગુજરાતી કહેવાય. અને એટલે જ મને લાગે કે ગુજરાતીઓના આશીર્વાદ રાહુલજીને મળશે, ને એમના દ્વારા કોંગ્રેસના યુવાનોને પણ મજબૂતી મળશે. અને ઝેન્ઝી જે અપેક્ષા રાખે છે, વિઝન રાખે છે, ત્યારે પરીક્ષાઓમાં ચોરી, પરીક્ષાના પેપર ફૂટી જાય અને એની અન્યાયની વાત કરવા જાય અને એને કચડવાનું કોશિશ કરે, એને બદલે એમના વિચારોને વાચા આપનારી વ્યક્તિ, એને વાચા આપનારી પાર્ટી, વૈચારિક પાર્ટી, તો નેચરલી સૌ લોકો ભેગા થઈને કોંગ્રેસને આશીર્વાદ આપવાના છે. કોંગ્રેસમાં મેં જોયું છે ઘણા વખતથી નેતાઓ એકબીજાના પગ ખેંચે છે, હાથ નથી પકડતા. એવું કેમ? કહેવામાં કેવું છે કે એવું લાગે, પણ ભારતીય જનતા પાર્ટીમાં ક્યાં કોઈ એમપી કે એમએલએ કે કોઈની કોઈ સુનવાઈ કે કોઈ વાત કે ચીજ હોય એવું મને તો દેખાતું નથી. કેવી રીતે પાર્ટી ચાલે છે? એટલે જ્યાં લોકશાહી જ નથી, જ્યાં વિચારોની આપ-લે નથી, નહીં તો આટલી હદ સુધી ખોટું ચાલતું હોય, ભ્રષ્ટાચારને માટે વિજયભાઈ રૂપાણી સ્વર્ગસ્થ એ પોતે મંચ પરથી કહેતા હોય કે આટલો ભ્રષ્ટાચાર મેં છેલ્લા કેટલાય વર્ષમાં રેવન્યુ અને હોમ ખાતામાં નથી જોયો, એ ભ્રષ્ટાચારની વાત કરતા હોય, અને જે પ્રકારનો ગેરવહીવટ ને બધા જોતા, આજના ચાલુ મંત્રીઓ, ઉપમુખ્યમંત્રીથી માંડીને બધા કહેતા હોય, અને જે પ્રકારનું ચાલી રહ્યું છે, તો જો લોકશાહી ઢબે કામ કરનારા પ્રજાના પ્રતિનિધિઓ હોય ભાજપમાં, તો એમનો અવાજ તો બુલંદ થઈને આ રોકવાનો પ્રયત્ન કરે, કારણ કે આખરે તો પ્રજા સર્વોપરી છે. પણ જ્યાં પ્રજાને સર્વોપરી નથી ગણવામાં આવતા અને ફક્ત સત્તા એ જ એક લક્ષ્યથી કામ કરતી પાર્ટી બહુ લાંબો ટાઈમ દુનિયાના કોઈ દેશમાં લાંબુ ટકી શકે જ નહીં. અત્યારની જે જનરેશન છે, ઝેન્ઝી જનરેશનની આપણે વાત કરી રહ્યા છીએ, તેને કોંગ્રેસ પ્રત્યે, કોંગ્રેસની વિચારધારા પ્રત્યે તેને કોઈ લગાવ થાય એવું કોઈ કારણ આપવું હોય તો કયું આપી શકાય? કોંગ્રેસ પાર્ટી ફ્રીડમમાં માને છે, ક્રિએટિવિટીમાં માને છે, અને એટલા જ માટે કે ઝેન્ઝી કે યુવાનો કે મહિલાઓ શું ઈચ્છે છે એ અમારા વિચારધારામાં, અમારા પાર્ટીના કાર્યક્રમમાં અને ફ્યુચરમાં કે ગુજરાતના વિકાસમાં અમે એને પ્રાધાન્ય આપીએ છીએ. અને અમારું નેતૃત્વ એટલા માટે હંમેશા આગ્રહ રાખે છે કે તમે લોકોની વચ્ચે જઈને લોકોની, પોતાના મનની વાત નહીં, લોકોના મનની વાત સાંભળીને લઈને આવો, અને એના આધારે આ પાર્ટી બિલ્ડ કરીએ અને આપણે સરકાર બનાવીએ, તો એમની લાગણી માગણીને વાચા આપીએ. ઘણા વર્ષોથી મેં જોયું છે ભરતસિંહજી કે કોંગ્રેસની જ્યારે સભા હોય, રાહુલજી આવે કે સોનિયા ગાંધીજી આવે, ત્યારે પબ્લિક ખૂબ આવે છે, પરંતુ તે મતમાં પરિવર્તિત થતી નથી. એનું કારણ શું લાગે તમને? માનો કે પ્રજા આવે, લાગણી બતાવે, પણ મેં આપને કીધું, આપનો પ્રશ્ન વારંવાર એ થાય છે કે કેમ કોંગ્રેસ જીતતી નથી? યસ. પણ હારજીતના કારણોમાં તાકાત, આપણે જાણીએ છીએ એવું ન હોવું જોઈએ. એટલે માત્ર સામ દામ દંડ ભેદ જ છે મુખ્ય વાત, એ જ મુખ્ય કારણો છે. કોઈ વિચારધારા કે કોઈ સમજ કે કોઈ આઈડિયોલોજી કે જેના દ્વારા તો પ્રજાનો ખૂબ પણ જેમ અંગ્રેજોથી દબાઈને આ દેશની પ્રજાએ 200 વર્ષ કાઢી નાખ્યા,
તો આજે પણ માનો કે ડર, ભય, જાત જાતની ધમકીઓ અને એના કારણે લોકો ખુલીને બહાર આવીને કહેવા માંગતા નથી. અને એમાં હું તો મેઇન સ્ટ્રીમ મીડિયાને પણ કહું, એ પણ દબાયેલા છે. એમને જે બતાવવું હોય છે, જે સત્તાધીશો એ જ બતાવી રહ્યા છે. હજુ તો નાના મીડિયાઓ કે યુટ્યુબર્સ કે આ બધાને તો હું અભિનંદન આપું છું કે કદાચ પોતાની વાત વ્યક્ત કરે છે, તમારા જેવી ચેનલો વાળા ઓપનલી વાત કરે છે. પણ મોટા તો એનું કારણ છે કે સત્તાનું કેન્દ્રીકરણ થયું છે, મોનોપોલાઇઝ થયું છે. પોલિટિકલ પાવર, ઇકોનોમિક પાવર એન્ડ ઓલ મસલ પાવર, આ ત્રણેયના જે કોમ્બિનેશન થયા છે એના દ્વારા દેખીતી એમ લાગે કે લોકશાહી મજબૂત થઈ છે અહીંયા. પણ લોકશાહીનું હનન અથવા તો સંવિધાનનું, બંધારણનું હનન થઈ રહ્યું છે અને એને તોડવાનું કામ સૌથી પહેલું ગુજરાત કરશે એવું મને સ્પષ્ટપણે દેખાય છે. અચ્છા, ગુજરાતમાં અત્યાર સુધી તો ભાજપ અને કોંગ્રેસ બે પક્ષ હતા. હવે આમ આદમી પાર્ટી પણ અત્યારે મેદાનમાં ઉતરી છે છેલ્લા ઘણા વર્ષોથી. ત્યારે નથી લાગતું કે આ વખતે, કારણ કે છેલ્લી ચૂંટણીઓમાં પણ આપણે જોયું કે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને જ નુકસાન કર્યું છે, ત્યારે આ વખતે એટલે કે 27ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસને નુકસાન કરશે એવું નથી લાગતું? થોડો સમય જવા દો હજુ. રાજકારણ ખૂબ પ્રવાહી છે. પ્રજા રાજકીય પાર્ટીઓને પણ ઘણું બધું શીખવાડી દેશે અને પ્રજાના હિતમાં માનો કે સૌએ કામ કરવું પડશે અને એ કામ કરવામાં કોંગ્રેસ પહેલ કરવાની છે એટલું નિશ્ચિત છે. ઓકે, ભરતસિંહજી સોલંકીનો મારે થોડીક એક વાત કરવી છે કે એક સવાલ એ થાય છે કે અત્યાર સુધી એવું કયું કાર્ય છે કે જે તમારી ઈચ્છા હોય, મારી ઈચ્છા હોય, નથી થઈ શક્યું, જે કરવાની એક ઈચ્છા હોય? કરવાની ઈચ્છા તો કોંગ્રેસ આવે છે, નવસર્જન લાવે છે, જે વાત હતી એમાં મારું વિઝન મેં એમાં બતાવ્યું હતું, મારી પાર્ટીનું વિઝન, અમારા સૌનું વિઝન, કે 1990 પછી ફરીથી જ્યારે ગુજરાત વીક થતું ગયું, નબળું પડતું ગયું ભારતીય જનતા પાર્ટીના શાસનના કારણે, અને ઠેઠ 2017 સુધી, જે ફરી આજે 2027માં આવશે, ત્યારે ફરીથી એ ગ્રાફ ફરી ઊભો થાય અને ફરીથી આ ગુજરાતના જે રિસોર્સિસ છે, ગુજરાતનો દરિયા કિનારો છે, ગુજરાતના જે યુવાનો છે, ગુજરાતની જે ખેતી છે અને દરિયા કિનારોનો ઉપયોગ કરીને સૌરાષ્ટ્ર ને આ બધામાં એક ટ્રાન્સપોર્ટેશનનું મોટું હબ બને, ઉત્તર ભારતમાં જવાનો બધો જ સામાન આ પોર્ટ પરથી થાય કે મુંબઈ કે મદ્રાસ તો બહુ દૂર પડે. અને સાથે સાથે ગુજરાતના જે રિસોર્સિસ છે એ બધાનો ઉપયોગ કરીને ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનનો સારો ઉપયોગ થાય, ટેકનોલોજીનું સૌથી સારું હબ બને, મેડિકલ ને હેલ્થનું હબ બને, કે અનેક લોકો જેમ ગુજરાતી એની વ્યાપારિક અને સાહસિકતાને કારણે ખૂબ આગળ કરી શકે. અને એમાં જે નવી પેઢી છે કે વર્કોહોલિક છે, એની કામ કરવાની પેટર્ન બહુ જ સારી અને ભવિષ્યવાણી એ બધી શક્તિઓ ભેગી થઈ અને ફરીથી ગુજરાત નંબર 1 તો થાય જ, પણ સાથે સાથે આખા દેશના બીજા રાજ્યોને એવી દોરવણી આપે એવી લાગણી છે. બિલકુલ. કોરોના કાળ આવ્યો તો સમગ્ર દુનિયામાં તેની અસર બહુ ગંભીર અસર થઈ હતી. આપ પણ કોરોના કાળમાંથી હેમખેમ બહાર આવ્યા હતા. અને આપની જે તબિયત અસ્વસ્થ થઈ હતી, ત્યારબાદ ઘણા સમય બાદ આપ સ્વસ્થ થયા. સ્વસ્થ થયા બાદ પહેલો વિચાર શું આવ્યો હતો? સ્વસ્થ થયા પહેલા તો હજારો લોકોએ પ્રાર્થના કરી, એનો ઋણી છું. જે ડૉક્ટરોએ સેવા આપી અને મને પાછો સારો કર્યો, હોસ્પિટલ અને બધા ડૉક્ટરોએ, એમનો પણ હું ખૂબ ઋણી છું. અને એ વખતે એવું લાગતું હતું કે સમાચાર આવે કે આજે ગયા અને કાલે ગયા અને એવું લાગે, પણ જીવ્યા પછી 2 ઓપ્શન હતા. ટૂંકમાં બીજી જિંદગી મળી એવું કહી શકાય? હા, એવું ચોક્કસપણે એવું લાગે કે ફરીથી જીવ આવ્યો, કારણ કે ઓલ ઓર્ગન ફેલ્ડ, 101 દિવસ આખા એશિયામાં લાંબો કેસ ભાગ્યે જ કોઈ હોય. પરંતુ એ પછી 2 ઓપ્શન હતા કે પોલિટિક્સમાં ચાલુ રહેવું કે સામાન્ય જીવન જીવતા, ખાવું પીવું, હરવું ફરવું, દુનિયા જોવી, મળવું, વાંચવું, લખવું, આનંદ કરવો. પણ ફરીથી એવું લાગ્યું કે આ કોંગ્રેસ પાર્ટી એની વિચારધારા જે છે એમાં એવો રોલ ભજવવો જોઈએ જેથી કોંગ્રેસ, જેણે આ દેશને ખૂબ આપ્યું છે, અને મહાત્મા ગાંધી, સરદાર અને મારા વડવાઓ પણ માનો કે એ બધાના સંલગ્ન થઈને ફરીથી એમાં રોલ ભજવવો જોઈએ અને એક કેટલિસ્ટ તરીકે સૌ કોંગ્રેસીઓને જોડી અને એવી સક્ષમ પાર્ટી, એવી વિચારક પાર્ટી, એવી ક્રિએટિવ
અને વિકાસશીલ પાર્ટી, સર્જનાત્મક પાર્ટી મજબૂત કરવાનો રોલ ભજવવો જોઈએ એવી લાગણી રહી. ઓકે, ટૂંકમાં એ વિચાર આવ્યો પછી પાછું કન્ટિન્યુ. પછી કન્ટિન્યુ કર્યું. વાહ. અત્યારે જે નેતાઓ છે રાજકારણમાં, હું નોટ ઓનલી ગુજરાત, ભારતભરની વાત કરું છું, આપના સમય એટલે કે આપણે જ્યારે શરૂઆત કરી અને અત્યારનો જે સમય છે, જે રાજકીય નેતાઓની વાત કરું છું, કોઈ પણ પક્ષના હોય, ડિફરન્સ શું લાગે છે? જેમ જેમ સમય જતો ગયો, હા. મનોવિજ્ઞાન એવું કહે છે કે વ્યક્તિઓની મહત્વકાંક્ષા અને સમયને સુસંગત જે વિકાસ અને ડેવલપમેન્ટ થયો ટેકનોલોજી ને બધાના દ્વારા, સાયન્સના દ્વારા, એમાં એની અપેક્ષાઓ વધતી ગઈ. અને સામાજિક તાણાવાળા અથવા લાગણીના તાણાવાળા એ પોતાની વ્યક્તિગત હરીફાઈઓના કારણે એ તાણાવાળાઓમાં થોડી ઓટ આવી. એટલે પહેલા એકબીજાનું ધ્યાન રાખવાનું, સામાજિક પણ સંબંધો આપણે જોતા હતા, વાર તહેવારે મળવાનું જવાનું. હવે ઔપચારિકતાઓ વધતી ગઈ. એટલા માટે કે તમે જૂની પેઢીના નેતાઓને પણ જોયા છે અને અત્યારના નેતાઓને પણ જોયા છે, એની વચ્ચેનો જે કહી શકાય નેતા એ તમે છો, એટલા માટે. અને એટલે જ હું આપની વાતને આગળ લઈ જાઉં. હા. કે આ જે જેન્ઝી છે, એટલે એની સાથે કનેક્ટ થવાથી મને લાગે છે કે સારા દિવસો ફરી આવી શકશે એવું સ્પષ્ટપણે દેખાય છે. જે સમયે આખા દેશમાં જોઈએ છે, અને એમ કહેવાય ને કે પોલિટિશિયનની છાપ સામાન્ય બીજી કેરિયરો કરતા એમ કે નબળી ગણાય, કે જવા દો ને રાજકારણીઓ પર આમ ને તેમ જે કઈ વાત થતી હોય વિશ્વાસ ના કરાય બહુ, એટલે જે આમ તો હવે અમારા પર પણ લાગુ પડી જાય. પણ કહેવાનો મતલબ એ છે કે એટલા જ માટે ફરી વિશ્વાસ પ્રસ્થાપિત થાય. અને જે કામ રાહુલ ગાંધી દેખીતી રીતે બધાને દેખાય છે કે કરી રહ્યા છે, એમની જે પ્રતિભા ઊભી થઈ છે આટલા વર્ષોમાં, કે એમણે ભારત જોડો જે યાત્રા કરી, સૌને મળ્યા, અને આજે પણ એમની કનેક્ટિવિટી, કે પાવર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, લોકોનું પ્રેમ અને આશીર્વાદ વધારે મહત્વના છે, અને એને યોગ્ય બનવું એ મહત્વનું છે. એ નવી પેઢીની સાથે એ કનેક્ટ કરી રહ્યા છે, અને એ જ અમારા બધા જે શીખવાનું, સમજવાનું અને એ લાઈનને દોરી પર જવાનું છે. એટલે ફરીથી એક સારો યુગ આવશે એવું અમને લાગી રહ્યું છે. બિલકુલ. એટલે એટલા માટે કે ન માત્ર ભાજપ કે કોંગ્રેસ, ધારો કે મોદીજી છે તો નવી પેઢીને શું ગમે એટલે ઇન્સ્ટાગ્રામ પર આવીને એમણે રીલ બનાવી, તો રાહુલજીએ કલર ટી શર્ટ પહેરવાનું ચાલુ કર્યું. એટલે કદાચ આ એક જોડાણ કરવાની વાત છે ને. એટલે બંનેનો પ્રયત્નની દિશા ચોક્કસ એક હોય છે, પણ ફરક એટલો કે રાહુલજીએ પિંક પહેર્યું કે યલો પહેર્યું, પણ એમનું હૃદય એકદમ પ્રેમાળ અને પિંક હૃદય છે, એ સ્પષ્ટપણે દેખાય છે લોકો માટે. બિલકુલ. અત્યારની જે જનરેશન છે, યુવાનો છે, તેને એક છેલ્લે મારે એ જ કહેવું છે કે એને શું સંદેશ આપવા માંગશો આપણા ગુજરાતના યુવાનોને? હું મારા ગુજરાતના યુવાનોને ખૂબ પ્રેમથી, મારા વાલા યુવાનોને, ખાસ કરીને ઝેન્ઝીને, કે તમારામાં જે મૌલિક શક્તિઓ અને વિચારધારા, પોઝિટિવ વિચારધારા રહી છે, કે ધર્મ, જાતિ, ભાષા, પ્રાંતને ભૂલીને તમે ભય અને ડર વગર પોતાના વિચારો જે વ્યક્ત કરો છો, અને એની ક્રિએટિવિટી છે, એ સર્જનની પ્રક્રિયાને તમે મજબૂતાઈથી આગળ વધજો, અને અમારો તમને સંપૂર્ણ ટેકો અને સહકાર રહેશે. બિલકુલ. ભરતસિંહજી, લલકાર શોમાં આવ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, જે રીતે કોંગ્રેસના નેતા ભરતસિંહજી સોલંકીએ તેમના વિચારો જે રજૂ કર્યા, આપને તેમના વિચારો કેવા લાગ્યા તે જરૂર અમને કમેન્ટ કરીને જણાવશો, અને સાથે જ જે રીતે ગુજરાતમાં અત્યારે રાજકીય માહોલ છે તે વિશે પણ આપનું શું માનવું છે તે પણ અમને ચોક્કસ કમેન્ટ દ્વારા જણાવજો. ફરી મળીશું નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.